તો આજે ગાંધી નિર્વાણ દિવસ પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી। આજે ગાંધી નિર્વાણ દિવસે ગાંધીજી અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે 77માં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સાબરમતી નદી કિનારે આવેલા સાબરમતી આશ્રમ ખાતે પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદી પણ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા અને જે ગાંધીજી આપેલા જે અહિંસાના માર્ગો છે તે આજની યુવા પેઢી સમજે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે અને અલગ અલગ જે ગાંધીજીએ રાહ ચીંધ્યા હતા લોકોને તેના વિશે વાત કરવામાં આવશે। તો આજે ગાંધી નિર્વાણ દિવસ અને આજે 77મો ગાંધી નિર્વાણ દિન પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી છે। તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા। આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટ ખાતે પહોંચ્યા હતા। ગાંધી નિર્વાણ દિવસની તેઓએ શુભકામના પણ પાઠવી અને ગાંધીજીના જે કામો હતા તેઓએ અહિંસાની જે લડત આપી છે દેશ માટે જે લડત આપી છે તે તમામને યાદ પણ કર્યા હતા। ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કે જેઓ પહોંચ્યા હતા અને તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી। આ બંને અલગ અલગ દ્રશ્યો કે આજે 77મો ગાંધી નિર્વાણ દિન પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી છે પુષ્પાંજલિ અર્પણ કરી। આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ પણ જે સ્મારક બનાવવામાં આવ્યું છે ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી। આજે ગાંધી નિર્વાણ દિન અને અલગ અલગ વિસ્તારમાં તેની ઉજવણી કરવામાં આવશે। જે પીએમ મોદીએ સિદ્ધાંતો આપેલા છે અહિંસા માટે જે લડત લડી છે તેને પણ યાદ કરવામાં આવશે। આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ત્યાં પહોંચ્યા હતા। રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પહોંચ્યા હતા અને જેઓએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી। પીએમ નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ કે જેઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા। આજે ગાંધી નિર્વાણ દિવસ તો આજે 77મો ગાંધી નિર્વાણ દિવસ અને જેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે ત્યારે ઘાટ પર તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પીએમ મોદી પહોંચ્યા હતા। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ત્યાં પહોંચ્યા હતા। આ સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કે જેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી। તો હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે। શહીદ સ્મૃતિ દિવસને લઈ હર્ષ સંઘવીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી। આ સાથે જ જે ગાંધી આશ્રમ છે ત્યાં પણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ગાંધી આશ્રમ પર પ્રાર્થના સભાનું આયોજન મુખ્યમંત્રીએ પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી છે। આ સાથે જ ગાંધીજીએ જે અહિંસાની લડત આપી હતી જે અહિંસાના માર્ગો દર્શાવ્યા હતા તે પણ આજની યુવા પેઢી સમજે તે માટેનું આયોજન।